ગુરુના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ત્રણ પ્રકારના ગુરુ હોય છે. એક પર્ણ ગુરુ, એક પાષાણ ગુરુ અને એક નૌકા ગુરુ. ત્રણ પ્રકારના ગુરુ હોય છે. પર્ણ ગુરુ એટલે કે એક પાંદડું, નદી હોય, દરિયો હોય, એમાં તમે એક પાંદડું રાખજો, એ પાંદડું તરશે. આ સંસારમાં એક પર્ણ જેવા ગુરુ છે, પણ એની ઉપર તમે એક પાણો રાખશો તો એ પાણો ડૂબી જશે, પણ એ પર્ણ છે એ તરવા લાગશે. આ સંસારમાં એવા એક ગુરુ છે, પોતે તરતા રહેશે, શિષ્યને ડૂબાડતા રહેશે. બીજું પાષાણ ગુરુ, પથ્થર, પોતે ડૂબે અને શિષ્યને ડૂબાડે. બેટા, આ વખતે શેર માર્કેટ બહુ સારું છે, તું આમાં લાખ રૂપિયો નાખી દે. મેં 50 નાખ્યા છે, એટલે એનાય 50 જાય ને ઓલા શિષ્યને લાખ જાય. આવા ગુરુ છે, એને કહેવાય પાષાણ ગુરુ. અને ત્રીજા ગુરુ છે, એનું નામ છે નૌકા ગુરુ. એ ગુરુ આપણો હાથ પકડી અને આપણે નૌકામાં બેસાડી દે. નૌકાનો સ્વભાવ છે આ પારથી પેલે પાર લઈ જાય. ગુરુ એવા બનાવજો કે મને ને તમને આ સંસાર રૂપી સાગરમાંથી આ પારથી ભવસાગર સુધી લઈ જાય. એને ગુરુ બનાવજો સાહેબ, એને ગુરુ બનાવજો.